હેલો. હા જીજો ક્યાં જા શું કહે છે ભાઈબાન? જીજુ આજે મને એક થોડોક સિરિયસ સવાલ આવ્યો છે. પાછું શું બોલ ફટાફટ. આ તો મને એક બેઠા બેઠા વિચાર આવ્યો. હું છે? તમે કહો છો ને કે સારું કેરિયર હોય હા તો છોકરી હા પાડ દે. બરાબર છે. તો આ જે ઈસરોએ જે ચંદ્રયાન મોકલ્યું ને હા એ પછી છે ને આપણા ગામમાં સાયન્ટિસ્ટ અને એન્જિનિયરની ઇજ્જત બહુ વધી ગઈ છે. આખા દેશમાં એવું છે, પણ તારા ગામમાં ક્યાં કોઈ સાયન્ટિસ્ટ છે એલા? એટલે હું એ જ કહું છું. હા મને સવાલ એ છે હા મેં કયા ઝાડ નીચે બેહું કે હું સાયન્ટિસ્ટ થઈ જાઉં. હે મેં એવું કહું છું મેં કયા ઝાડ નીચે બેહું કે સાયન્ટિસ્ટ થઈ જાઉં. ઝાડ નીચે બેવાથી સાયન્ટિસ્ટ થઈ જવાય આવું કોણ શીખવાડ્યું લા? ન્યૂટન નતો થયો? તે ઝાડ નીચે બેઠેલો એટલે સાયન્ટિસ્ટ થયો? કાકા શાંત. અલા જો તો એ બેઠો તો એમાં સફરજન પડ્યું, એમાં ગુરુત્વાકર્ષણના નિયમો બહાર લાયો. એ જ કહું છું. તે ઝાડ નીચે બેઠો તો એટલે તો એવું હોય તો ઉનાળામાં 3 મહિનામાં કેટલા સાયન્ટિસ્ટો થઈ જાય સરકટ જેવો. અલા, તમે શાંત રહો. અને સમજાયેલામાં મગજ ગરમ કરેલા. અરે મહેશભાઈ, હા બોલો ભાઈ. આમાં છે ને પેલા ફિઝિક્સ ને મેથેમેટિક્સ ના બધા બહુ ઇક્વેશન આવે, એકદમ આવું સાયન્ટિસ્ટ ના બનાય. આ તો કેવું આપણી પાસે આંબાવાડી છે ખેતરે. તે બે રે આંબાવાડીએ. અલા કાકા તમે શાંત રહો. આ ઈસરોના સાયન્ટિસ્ટો બધા આંબાવાડીએ જ બેઠા છે. જા, કાકા બોસ. ભણ્યા તો છે જ નહીં એ લોકો. કાકા હેલો. હા જીજો